રાજ્યમાં લોકોના આરોગ્ય સાથે ચેડા હજુ પણ યથાવત છે। જેતપુરમાંથી શંકાસ્પદ 5400 લીટર દૂધનો જથ્થો પકડાયો છે। રાજકોટ ગ્રામ્ય એલસીબી અને એસઓજીએ શંકાસ્પદ દૂધ સાથે એક આરોપીની ધરપકડ કરી। પકડાયેલો આરોપી જૂનાગઢથી દૂધ લાવ્યો હતો। પ્રાથમિક તપાસમાં દૂધમાં ભેળસેળ થઈ હોવાનું સામે આવ્યું। ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે દૂધના સેમ્પલ લઈ અને તપાસ શરૂ કરી છે। પકડાયેલા 2.70 લાખના દૂધનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। તો ફરી એક વખત જેતપુરમાંથી શંકાસ્પદ 5400 લીટર દૂધનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। રાજકોટ ગ્રામ્ય એલસીબી અને એસઓજીએ શંકાસ્પદ દૂધ સાથે આરોપીની ધરપકડ કરી છે। પકડાયેલો આરોપી જૂનાગઢથી દૂધ લાવ્યો હતો। પ્રાથમિક તપાસમાં દૂધમાં ભેળસેળ થઈ હોવાનું સામે આવતા જ ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે। ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે દૂધના સેમ્પલ લઈ અને તપાસ શરૂ કરી। 2.70 લાખના દૂધનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે અને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા સતત થઈ રહ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અત્યારે એક્શનમાં આવ્યું છે અને કામગીરી સતત કરી રહ્યું છે। શંકાસ્પદ 5000થી પણ વધારે લીટર દૂધનો આ જથ્થો છે કે જેને ઝડપી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શંકાસ્પદ દૂધ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એલસીબી અને એસઓજીએ આ કાર્યવાહી કરી છે। જે આરોપી છે એ જૂનાગઢથી દૂધ લાવ્યો હોવાની માહિતી સામે આવી છે અને પ્રાથમિક તપાસમાં આ દૂધમાં ભેળસેળ થઈ હોવાનું સામે આવ્યું છે અને દૂધના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી હતી।